સરકાર દ્વારા શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પૌષ્ટિક અને ગુણવત્તાસભરયુક્ત ભોજન મળી રહે તે માટે સરકાર દ્વારા મધ્યાહન ભોજન યોજના અમલમાં મૂકવામાં આવી છે. પરંતુ વિજાપુર તાલુકાના ગણેશપુરા પ્રાથમિક શાળામાં આ યોજના અંતર્ગત ચાલતા મધ્યાહન ભોજન યોજનાની ગુણવત્તાઓ સામે ઘણા સવાલો ઊભા કર્યા છે. શાળામાં ભોજન માટે વપરાતા લોટ અને ચોખામાં ધાનેરાની જીવાત નીકળવાની ઘટના પ્રકાશમાં આવતા વાલીઓ અને ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. આ લઈને શાળામાં અભ્યાસ કરતા કુમળા બાળકોના આરોગ્ય સામે ખતરો ઊભો થવા પામ્યો છે. શું નામ આપનું અને અહીંયા સ્કૂલમાં શું થયું? પટેલ દીપક ચંદ્રકાંત, સામાજિક કાર્યકર. અહીંયા સ્કૂલમાં કાલે ધનેરાનો પ્રોબ્લેમ આવ્યો હતો. ચોખા, ઘઉં, પૌવાની અંદર ચારતા ધનેરા નીકળેલા છે. શું કાર્યવાહી કરી? કાર્યવાહી કરી કે એસએમસીની મિટિંગ બોલાવી તાત્કાલિક સ્કૂલમાં, બરાબર, અને ઠરાવ કરી દીધો અને આજે મામલતદારશ્રીને જાણ કરવાની છે.